હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એની અંદર આજનો આપણો ટોપિક છે કે સૂત્રો શીખવાના અને સાથે સાથે ત્રિકોણમિતિય કિંમતો વાળું કોષ્ટક શીખવાના. સૌપ્રથમ આપણે સમજીશું આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું આવશે, એના પછી ચેપ્ટર શેના ઉપર આધારિત છે એને સમજીશું, એના કેટલાક સૂત્રો સમજીશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોષ્ટક સમજવાનું છે એને પણ આપણે શીખીશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો વિડીયો છે, કારણ કે આજના વિડીયોની અંદર આપણે શીખીશું એક્ઝામની અંદર જે સૂત્રો પૂછવામાં આવે છે, જે ત્રિકોણમિતિય કિંમતો વાળું કોષ્ટક કે જેની અંદરથી તમને એવું પૂછવામાં આવે છે કે tan 45 ની કિંમત કેટલી થાય, sin 60 ની કિંમત કેટલી થાય, cosec સ્ક્વેર 30 ની કિંમત કેટલી થાય. તો આ બધી જ માહિતી આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોનો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણા ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય, જેની અંદર આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે પહેલો શબ્દ કયો ત્રિકોણમિતિ, એની અંદર આવી જાય ત્રિકોણ, તો પહેલો જ શબ્દ ત્રિકોણ આવી જાય, મતલબ આપણા આની અંદર ત્રિકોણ સાથે કંઈકનો કંઈક સંબંધ તો હશે જ. તો ત્રિકોણ વાળા જે સૂત્રો રહ્યા એને થોડીક વાર રહીને સમજીએ. સૌપ્રથમ ત્રિકોણમિતિને સમજીએ. ત્રિકોણમિતિનો પરિચય આખું ચેપ્ટર શેના ઉપર આધારિત છે? વિધેય ઉપર. હવે વિધેય મતલબ શું? તો આપણી પાસે sin, cos, tan, cosec, sec અને cot, આ જે 6 નામ તમે સાંભળ્યા હશે અથવા તો ક્યાંક જોયા હશે, sin, cos, tan, આવું, એને શું કહેવાશે? વિધેય કહેવાશે. કયા કયા અલગ અલગ પ્રકારના આપણી પાસે વિધેય હશે એને અહીંયા આગળ લખીએ. પહેલા નંબરની અંદર સૌથી મેઇન જે આપણી પાસે હશે sin થીટા. થીટા શું કહેવાય? એક ખૂણો કહેવાય, એને પણ સમજીશું. પહેલું વિધેય sin આવે, બીજું વિધેય cos આવે, પછી tan આવે, પછી આવે cosec, પછી આવે sec અને cot. આ 6 આપણી પાસે શું કહેવાશે? વિધેય કહેવાશે. શું કહેવાશે? 6 વિધેય. અને એ 6 વિધેય જ આપણી પાસે ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર સમજવાનું છે, અને આપણે એનો પરિચય સમજવાનો મતલબ કેટલું ઇન્ટ્રોડક્શન આપણે એના વિશે સમજવાના છીએ. તો બસ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આ 6 જે આપણી પાસે વિધેય રહ્યા એના સૂત્રો જોઈએ, એના પછી ત્રિકોણ ઉપર આધારિત જે સૂત્રો રહ્યા એના પણ સમજીએ, મેઇન સૂત્રો જે રહ્યા એના પણ સમજીશું, અને એના પછી આપણે કોષ્ટક વિશે શીખીશું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા આગળ sin થીટાને સમજીએ. આપણે એક ત્રિકોણ દોરીએ. અહીંયા આગળ આપણે એક ત્રિકોણ દોરી દઈએ. દરેકને ખબર છે ત્રિકોણ હોય, ચોરસ હોય, એની અંદર કોઈક ના કોઈક ખૂણો તો હોય જ. એક ચોરસ દોરીએ તો ચોરસની અંદર આપણી પાસે કેટલા ખૂણા હોય? 1, 2, 3 અને 4. ચારે ચાર ખૂણા 90 અંશના હોય. આટલી વસ્તુ ખબર પડી ગઈ કે આ બધા શું કહેવાય? ખૂણા કહેવાય. અહીંયા પણ આ એક ખૂણો હોય, આ પણ એક ખૂણો હોય, અને દરેકને ખબર છે આપણે આ દોર્યો એક કાટકોણ ત્રિકોણ હોય. કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો 90 અંશનો હોય. તો આ બે આપણી પાસે ખૂણા છે. આ તો 90 અંશનો ફિક્સ થઈ ગયો, એના આપણે જોવાનો નહીં, કાટખૂણો. આ બંને આપણી પાસે શું કહેવાશે? ખૂણા. એ ખૂણાના આપણે એ ખૂણો પણ કહી શકાય, બી ખૂણો પણ કહી શકાય, પણ ખૂણાનો મેન શેના તરીકે આપણે દર્શાવીએ છીએ? થીટા તરીકે. તો આ એક ખૂણો જેને આપણે કહી દઈએ થીટા. માની લઈએ કે આ ખૂણાનું માપ 30 અંશ છે. ખૂણાનું માપ કેટલું છે? 30 અંશ. તો આને આપણે કેવી રીતના લખી શકાય? થીટા બરાબર 30 અંશ. આ પણ આપણી પાસે એક ખૂણો છે, આના પણ આપણે થીટા કહી શકાય, થીટા કહી શકાય. થીટા 1 કહેવો હોય તો થીટા 1 કહેવાય, થીટા 2 કહેવો હોય, થીટા 5 કહેવો હોય, જે કહેવો હોય કહી શકાય. આપણી મરજી છે કે આ ખૂણાને મારા a કહેવો છે, આ ખૂણાને મારા a કહેવો છે, તો એ પણ કહી શકાય. હવે આ ખૂણાનું માપ કેટલું છે? દરેકને એટલી વસ્તુ તો ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનું માપ કેટલું હોય? 3 ખૂણાના માપનો સરવાળો 180 હોય. આ 90 થઈ ગયું, આ 30 થઈ ગયું, 120, તો આ કેટલો હશે? 60 જ હશે. તો આ ખૂણો જે 60 અંશનો રહ્યો, તો એ બરાબર આપણે શું લખી શકાય? 60 લખી શકાય. આપણે ઇન્ટ્રોડક્શન જોયું કોના વિશે? થીટા વિશે. કે થીટા શું હતો? તો કે એક ખૂણો હતો. તો બસ હવે આપણે આના સૂત્રો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જે બેઝિક અને સૌથી મેઇન સૂત્રો આવશે એ કોના આવશે? આ જે 6 વિધેય રહ્યા, એ 6 વિધેય એકબીજા સાથે કેવો સંબંધ ધરાવશે એના આપણે સમજીએ. પહેલા નંબરની અંદર જે sin અને cosec રહ્યા, sin અને cosec, આ બંને એકબીજાના વ્યસ્ત છે. હવે વ્યસ્ત એટલે શું એ પણ સમજીએ. પછી cos અને sec, આ બંને એકબીજાના વ્યસ્ત. tan અને cot, આ બંને પણ એકબીજાના વ્યસ્ત છે. અથવા તો સરળ શબ્દોમાં તમને સમજાવું તો sin થીટા રહ્યા અને cosec થીટા, sin થીટા અને cosec થીટા, જ્યારે બી તમે બંનેનો ગુણાકાર કરશો મતલબ વચ્ચે ઇન્ટુ, તો એના બરાબર તમને શું મળશે? 1 મળશે. તો આ એક સૂત્ર થઈ ગયું. આના ઉપરથી આપણે બીજું કોઈ સૂત્ર બનાવી શકાય? ટ્રાય કરીએ. sin થીટાને કરતા બનાવીએ. sin થીટાને કરતા બનાવીએ તો શું મળશે? 1. આ cosec થીટાની સાથે ગુણાકારમાં તો જમણી બાજુ જશે તો ક્યાં આવી જશે? તો કે ભાગાકારની અંદર આવી જશે. તો 1 cosec થીટા. સેમ ટુ સેમ હવે cosec થીટાને કરતા બનાવીએ તો cosec થીટા બરાબર શું મળશે? 1 sin થીટા.
બસ આ પહેલું સૂત્ર થઈ ગયું. મેં તમને શું કીધું કે sin અને cosec બંને એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત મતલબ sin લખવો હોય તો એ sin કેવો હશે 1/, cosec હશે, અને cosec કેવો હશે 1/, sin. આ કહેવાય બંને એકબીજાના વ્યસ્ત. આ થઈ ગયા પહેલા 3 સૂત્રો. પહેલા 3 સૂત્રો સેમ ટુ સેમ બંનેના વ્યસ્ત માટે કોના માટે આવશે તો કે cos અને sec માટે, tan અને cot માટે. સમજીએ એના પણ આના પૂછી દઈએ. કયા કયા એકબીજાના વ્યસ્ત હતા તો કે cos અને sec. તો cos અને sec જો એકબીજાના વ્યસ્ત હોય તો cos θ બરાબર 1/sec θ લખી શકાય. ઓકે, તો sec અને cos પણ વ્યસ્ત જ કહેવાય, તો sec θ બરાબર 1/cos θ લખી શકાય. આપણે વ્યસ્ત માટે સૂત્રો લખ્યા. હવે સેમ ટુ સેમ આના આ સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય તો જે sec θ રહ્યો એને ડાબી બાજુ ગુણી દઈએ તો cos θ m9 રહેશે, cos θ m9, sec θ એની સાથે ગુણાઈ જશે તો મતલબ ઇન્ટુ sec θ બરાબર. અહીંયાથી sec θ નીકળી ગયા તો ખાલી જમણી બાજુ શું વધશે 1 વધશે. તો આ આપણી પાસે બીજા 3 સૂત્રો થઈ ગયા. કોના તો કે cos અને sec માટેના. તો યાદ રાખજો sin અને cosec બંને એકબીજાના વ્યસ્ત કહેવાશે, cos અને sec બંને એકબીજાના વ્યસ્ત કહેવાશે. સાથે સાથે tan અને cot ની પણ આપણે વાત કરી તો એના પણ સૂત્રો જોઈ લઈએ. tan અને cot તો tan θ બરાબર શું મળશે 1/cot θ. સેમ ટુ સેમ cot θ માટે જોવું હોય તો cot θ બરાબર શું મળે 1/tan θ. જો બંનેના ગુણાકારના સ્વરૂપમાં જોવું હોય તો cot θ ને tan θ સાથે ગુણી દઈએ તો tan θ into cot θ બરાબર આપણને શું મળી જશે 1 મળી જશે. આ આપણી પાસે બીજા 3 સૂત્રો થઈ ગયા. આ 3 સૂત્રો, બીજા 3 સૂત્રો મેન સૂત્રો આર્યા જ હતા આપણી પાસે, અને એને જ આપણે સમજવાના હતા કે sin θ, cosec θ, cot θ, tan θ, sec θ અને cos θ આ દરેકે દરેક એકબીજા સાથે શું સંબંધ ધરાવે છે. તમને આવું પણ પૂછી શકે એક્ઝામમાં sin θ into cosec θ બરાબર ખાલી જગ્યા. બહુ જ નોર્મલ પ્રશ્ન પૂછ્યો છે, બહુ જ નોર્મલ. 1 માર્ક્સ ની અંદર બહુ સરળ પ્રશ્ન કહેવાય. એના બરાબર ખાલી 1 લખવાનું હોય. એમાં પણ બાજુમાં તમને ઓપ્શન આપેલા છે કે 0, 1 ગમે તે ત્રીજો કોઈ ઓપ્શન આપેલું હોય તો આપણને જવાબ ખબર હોવી જોઈએ. સાથે સાથે sin θ બરાબર 1/cosec θ. સેમ ટુ સેમ આપણી પાસે એવા 9 સૂત્રો રહેલા છે. જે કોના સૂત્રો હતા તો કે એ જે 6 વિધેય રહ્યા એ 6 વિધેય એકબીજા સાથે કેવો વ્યસ્તની અંદર સંબંધ ધરાવે છે એના સૂત્રો હતા. આ 3 સૂત્રો તમે ખાલી યાદ રાખશો તો બાકીના તમને ઓટોમેટિક યાદ રહી જશે. કયા 3 સૂત્રો તો કે sin cosec બંનેનો ગુણાકાર 1 થશે, tan અને cot બંનેનો ગુણાકાર 1 થશે, પછી cos અને sec બંનેનો ગુણાકાર 1 થશે. આના ઉપરથી તમે cos ના અને sec ના કરતા બનાવો તો અલગ સૂત્ર મળી જાય. અહીંયાથી sin અને cosec ના કરતા બનાવો તો બીજું એક સૂત્ર મળે, tan અને cot ના અલગ અલગ કરતા બનાવો તો ત્રીજું એક સૂત્ર મળી જાય. તો બસ આ હતા કેટલાક બેઝિક સૂત્રો. હવે સૌથી મેન સૂત્રો જે આવે કે sin² θ + cos² θ બરાબર 1. આ સૂત્ર તમે ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક જોયું હશે, અથવા તો કોઈકે તમને સમજાવ્યું હશે. એ મેન સૂત્રો હવે આપણે શીખવાના છીએ. તો બસ આના ભૂસી દઈએ અને મેન સૂત્રો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે કેટલાક બીજા ઇમ્પોર્ટન્ટ સૂત્રો ઉપર સ્ટાર્ટ કરીએ. એની અંદર પહેલું સૂત્ર આપણી પાસે આવે છે કે sin² θ + cos² θ બરાબર 1. હંમેશા યાદ રાખજો કોઈ બી સૂત્ર લખીએ એની અંદર sin આવે, cos આવે, tan, cot, cosec, sec ગમે તે આવે એની અંદર sin લખીએ એટલે પાછળ ખૂણો દર્શાવવાનો કે sin θ. તમને એક્ઝામ ની અંદર ઘણી વખત આવું પણ પૂછે છે કે sin θ ની અંદર θ એ sin સાથે ગુણાયેલો છે. ગુણાયેલો નથી. sin અને θ, sin એક વિધેય છે અને θ એની સાથે ગુણાયેલો એક ખૂણો છે. તો sin θ મતલબ શું કહેવાશે એક ખૂણો. ખૂણાનું માપ 30°, 40°, 45°, sin 45 એવી રીતના આપણે લખી શકાય. તો યાદ રાખજો θ એ sin સાથે ગુણાયેલો નથી. θ એક ખૂણો છે જે sin નામના વિધેય સાથે સંકળાયેલો છે અને આખો જેને આપણે sin θ કહીએ છીએ. ઓકે, તો યાદ રાખવાનું જ્યારે બી આપણે કોઈ બી વિધેય લખીએ તો એની સાથે θ દર્શાવવો જરૂરી છે. હવે એ θ ની જગ્યાએ આપણને a પણ આપી શકાય જેને આપણે sin a પણ લખી શકાય, sin c પણ લખી શકાય, tan p, tan r, cos q જે આપણને ખૂણો આપેલો હોય એ આપણે લખી શકાય. ઓકે, આ સૌથી મેન અને સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે જે આપણા ચોપડીની અંદર જેટલા બી દાખલા રહ્યા એની અંદર મોસ્ટ ઓફ આ સૂત્ર યુઝ થાય છે કે sin² θ + cos² θ બરાબર 1. આપણું થઈ ગયું પહેલું મેન સૂત્ર. અને આ સૂત્ર ઉપરથી આપણે બીજા બે સૂત્રો બનાવી શકાય. કયા સૂત્રો તો sin² θ ને કરતા બનાવીએ. જો sin² θ ને કરતા બનાવીએ તો એના બરાબર શું મળશે cos² θ ને જમણી બાજુ લઈ લઈએ તો 1 - cos² θ. યાદ રાખજો આ બંને સરવાળામાં છે, જમણી બાજુ જશે તો બાદબાકીમાં આવી જશે. જેમ sin into cosec બરાબર 1 હતું એ બંને ગુણાકારમાં હતા તો sin ના કરતા બનાવીએ તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય.
આ સરવાળામાંથી બાદબાકીમાં જશે. બીજા નંબરની અંદર જો કોસના કરતા બનાવીએ તો cos સ્ક્વેર થીટા બરાબર શું મળશે 1 - sin સ્ક્વેર થીટા. આ આપણા બીજા 3 ઇમ્પોર્ટન્ટ સૂત્રો થઈ ગયા. સૌથી મેન 3 સૂત્રો જે રહ્યા આ ચેપ્ટર ની અંદર આ રહ્યા છે અને એમાં બી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તો આ જ છે કે sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા બરાબર 1 કે જે મોસ્ટ ઓફ દરેકના એક જ વખતમાં યાદ રહી જશે. બીજું સૂત્ર કેવી રીતના યાદ રાખવાનું, જો આની અંદર સંબંધ કોનો હતો sin અને cos નો. હવે જે સંબંધ આવશે એ tan અને sec નો હશે અને ત્રીજા નંબરની અંદર જે સંબંધ આવશે એ cosec અને cot નો આવશે. કેવી રીતના સંબંધને અને સૂત્રને યાદ રાખવું એના પણ આપણે શીખીશું. હવે જે સૂત્ર આવશે એ આવશે sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા બરાબર 1. હવે આને યાદ કઈ રીતના રાખવાનું, જ્યારથી બી આપણે ભણીએ છીએ ત્યારથી મેં એક જ રીતે તમને યાદ રખાવ્યું છે કે sec tan કરીને સૂત્રને યાદ રાખવાનું. sec tan કરીને યાદ રાખવાનું કે sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા બરાબર 1. અહીંયા આગળ થીટા sec tan કરીને યાદ રાખશો તો બહુ સરળતાથી યાદ રહી જશે કે sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા બરાબર 1. હવે આની અંદરથી sec સ્ક્વેર થીટાના કરતા બનાવી દઈએ તો એના બરાબર શું મળશે 1 અને -tan સ્ક્વેર થીટા બચશે તો +tan સ્ક્વેર થીટા. ઓકે, આ સૂત્ર આપણે યાદ રાખવાની કોઈ જરૂર નહીં. આ સૂત્ર યાદ હશે તો બહુ સરળતાથી આપણે આને બનાવી શકાશે. હવે tan ના કરતા બનાવીએ તો tan સ્ક્વેર થીટા બરાબર શું થશે, tan સ્ક્વેર થીટાના જમણી બાજુ લઈ જઈએ, 1 ને ડાબી બાજુ લાવી દઈએ તો શું થશે sec સ્ક્વેર થીટા -1. દરેકે દરેક પદના ધ્યાનથી સમજો. આના આપણે જમણી બાજુ લઈ ગયા, 1 ને ડાબી બાજુ લઈ ગયા તો આ માઈનસ વાળું પદ જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે અને +1 ડાબી બાજુ આવશે તો -1 થઈ જશે. આ થઈ ગયા બીજા 3 સૂત્રો. હજી આપણી પાસે બીજા 2 વિધેય વધ્યા cosec અને cot. તો એના પણ આપણી પાસે સૂત્રો આવશે. તો cosec અને cot એની અંદરથી કોણ આગળ રહેશે, કોણ પાછળ રહેશે, વચ્ચે પ્લસ આવશે, માઈનસ આવશે. એ સૂત્ર આપણી પાસે આવશે cosec સ્ક્વેર થીટા - cot સ્ક્વેર થીટા બરાબર 1. cosec જે મોટું રહ્યું આગળ રહેશે, cot જે નાનું રહ્યું એ પાછળ આવશે. આવી રીતના પણ આને યાદ રાખી શકાય. આના ઉપરથી જો cosec સ્ક્વેર ના કરતા બનાવીએ તો cosec સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા, cot સ્ક્વેર થીટા જમણી બાજુ જશે તો +cot સ્ક્વેર થીટા. cot સ્ક્વેર થીટા ના કરતા બનાવીએ તો cot સ્ક્વેર થીટા બરાબર શું મળશે, આ માઈનસ વાળાને જમણી બાજુ લઈ જઈએ, 1 ને ડાબી બાજુ લઈ દઈએ તો શું મળશે તો કે cosec સ્ક્વેર થીટા -1. આ ત્રીજા 3 સૂત્રો જે સૌથી મેન સૂત્રો કહેવાય એ મેન 9 સૂત્રો આર્યા છે. આગળ જે જોયા હતા એ બેઝિક સૂત્રો હતા કે જે sin * cosec બરાબર 1, tan cot બરાબર 1, cos અને sec બરાબર 1 એ બેઝિક સૂત્રો હતા. પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો કે જે દાખલાની અંદર બહુ જ વધારે યુઝ થશે એ આર્યા સૂત્રો છે. એની અંદર આપણે 3 જ સૂત્રોને યાદ રાખવાના, હંમેશા યાદ રાખજો. 3 સૂત્રો એની અંદરથી આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર. આ 3 સૂત્રો યાદ હશે તો નીચેના જે સૂત્રો રહ્યા એ આપણે ઓટોમેટિક જાતે આપણે બનાવી શકાશે. તો બસ આ હતા કેટલાક બીજા ઇમ્પોર્ટન્ટ સૂત્રો. હજી સાથે સાથે કેટલાક સૂત્રો આપણે સમજવાના છે કે જે sin 90 - થીટા બરાબર શું થાય, cos 90 - થીટા બરાબર શું થાય, જે તમે ડિટેલમાં સમજશો 11મા ધોરણની અંદર જે વિધેય વાળું ચેપ્ટર આવશે એની અંદર. પણ અત્યારે કેટલું બેઝિક આપણને યાદ હોવું જોઈએ. એક્ઝામની અંદર જો પૂછે કે sin 90 - થીટા બરાબર શું થાય તો આપણને ખબર હોવી જોઈએ. તો બસ આના બી આપણે પૂછી દઈએ. આગળના જે બીજા સૂત્રો રહ્યા એને આપણે સમજીએ. આપણી પાસે બીજા કેટલાક સૂત્રો રહ્યા કે એક વિધેયમાંથી બીજા વિધેયમાં જવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય કે sin 90 - થીટા શું થાય તો કે cos થીટા થાય. એવી રીતના cos 90 - થીટા શું થશે, sin થીટા થશે. આને તમે બહુ ડિટેલમાં સમજવું હોય તો આના માટે આપણે સમજવું પડે એકમ વર્તુળ. એકમ વર્તુળ કે જેની અંદર 4 ચરણ આવેલા હોય, 0 અહીંયા હશે π/2 જે કહેવાશે 90, π જે કહેવાશે 180, 3π/2 જે કહેવાશે 270 અને 2π જે કહેવાશે 360. આની અંદર આવશે આપણી પાસે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. એની અંદર sin π/2 - થીટા 90 મતલબ π/2 π/2 - થીટા કરીશું તો આપણે અહીંયા આગળ પહેલા ચરણમાં આવીએ. પહેલા ચરણમાં આપણે નિયમ છે ઓલ એસ પીસી જે તમારે અત્યારે ભણવામાં નહીં આવે, ધોરણ 11 ની અંદર ભણવામાં આવશે. અને જો ધોરણ 11 ની અંદર સાયન્સ લેશો, મેથ્સ ની અંદર તો આ બધું તમારે બહુ ડિટેલમાં સમજવાનું આવશે. અને આનું આ જ બધું સમજવાનું આવશે પણ થોડુંક ડિટેલમાં સમજવાનું આવશે કે એક વિધેયમાંથી બીજા વિધેયમાં કેવી રીતના જવું. જેમ sin 90 - થીટા લીધા એમ sin 90 + થીટા શું થાય, 90 આપણે એક ખૂણો લીધો એવી રીતના 180 પણ લેવાય. 180 જેને આપણે પાઈ કહીએ તો sin π - થીટા આવે, π + થીટા આવે. એવી રીતના અહીંયા આગળ આ ખૂણો આવે 270 નો મતલબ 3π/2 તો sin 3π/2 - થીટા, 3π/2 + થીટા. હજી આગળ જશો તો આપણી પાસે ખૂણો આવશે 360 નો જેને આપણે કહીશું 2π તો sin 2π - થીટા, 2π + થીટા. એ દરેક માટેના સૂત્રો આપણે ધોરણ 11 ના વિડીયોની અંદર સમજેલા છીએ. 11 માની અંદર આપણે હજી ફરીથી ડિટેલમાં સમજીશું. અત્યારે એટલું યાદ રાખો
કે sin 90 - θ આપણને કહેવામાં આવે તો એ cos θ થાય, cos 90 - θ sin થશે, એ રીતના tan 90 - θ cot થશે અને cot 90 - θ tan થશે. cosec અને sec સાથે પણ એવા જ સૂત્રો છે. તો હંમેશા આની અંદર એક વસ્તુ મેન શું યાદ રાખવાની છે કે કયા સૂત્રની અંદર કોનો સંબંધ કોની સાથે. જેમ કે પહેલા આપણે જોયું તો sin અને cosec બંને એકબીજા સાથે સંકળાયેલા હતા કે sin θ * cosec θ બરાબર કેટલો થતો હતો? 1 થતું હતું. આ પહેલું રિલેશન હતું. બીજા સૂત્રની અંદર આપણે જોયું કે જે sin હતો એ કોની સાથે આવી ગયો? એ cos સાથે આવી ગયો. sin² + cos² બરાબર 1. તો અહીંયા sin અને cosec સાથેનો સંબંધ હતો, અહીંયા આગળ sin નો cos સાથેનો સંબંધ હતો. તો એ જ યાદ રાખવાનું હતું કે જે પહેલા આપણે સૂત્રો જોયા એની અંદર sin cosec નો સંબંધ હતો, tan ના cot નો સંબંધ હતો, cos અને sec નો સંબંધ હતો. અહીંયા આગળ sin ના cos નો સંબંધ હતો, પછી tan અને sec નો સંબંધ હતો, cosec અને cot નો સંબંધ હતો. તો અહીંયા આગળ cosec નો કોની સાથે સંબંધ આવી ગયો? sec સાથે. સૌપ્રથમ જોયું તો cosec નો sin સાથે, આ સ્ક્વેર વાળા સૂત્રમાં જોયું તો cosec નો cot સાથે અને આની અંદર cosec નો sec સાથે. તો એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કોનો સંબંધ કોની સાથે આવશે અને કયા સૂત્રની અંદર, એ જ વસ્તુ આપણે અહીંયા આગળ મેન સમજવાની છે અને એ જ યાદ રાખવાની છે. બહુ સરળતાથી મેં જે તમને રીત સમજાવી એ રીતના તમે યાદ રાખી શકશો. અહીંયા આગળ આટલી વસ્તુ પૂરી થઈ ગઈ. હજી આપણે આગળ કેટલીક જે મેન વસ્તુ રહી કે જે મેં તમને કીધું હતું કે ચેપ્ટરનું નામ ત્રિકોણમિતિ, જેની અંદર ત્રિકોણ આવી ગયું અને ત્રિકોણ ઉપરથી પણ આપણે કેટલીક નાની વસ્તુ સમજવાની છે એ આપણે સમજીએ. તો સ્ટાર્ટ કરીએ. એક નાનો ત્રિકોણ દોરીએ. હંમેશા ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર કાટકોણ ત્રિકોણ જ દોરવાનો અને કાટકોણ ત્રિકોણ જ યાદ રાખવાનો. આ થઈ ગયું એક કાટકોણ ત્રિકોણ. કોઈ નામ આપી દઈએ અને ABC નામ આપી દઈએ. ABC, જેની અંદર B ખૂણો જે એ કાટખૂણો મતલબ 90 અંશનો ખૂણો. અહીંયા આગળ A અને C આપણી પાસે બે ખૂણા રહ્યા. કોઈ બી એકના આપણે થીટા કહી દેવાનો. C ના થીટા કહેવો હોય તો C ના, A ના થીટા કહેવો હોય તો A ના, J ના થીટા કહેવો હોય એને. આના આપણે કહી દઈએ કે આ આપણી પાસે થીટા છે. તો આના ઉપરથી જે આપણી પાસે sin ના, cos ના અને tan ના સૂત્રો બનશે. તો sin θ નું સૂત્ર યાદ રાખજો કે sin θ નું સૂત્ર શું થશે? તો હંમેશા θ નું સૂત્ર યાદ રાખવાનું કે સાક, પાક અને સાપા. યાદ ના રહે તો લખી દઉં અહીંયા આગળ. એક આવશે સાક, પાક અને સાપા. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. આ ચેપ્ટરની અંદર આ ત્રિકોણ વાળા જે દાખલા રહ્યા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે આ એક જ તમારી પાસે રીત છે કે સાક, પાક, સાપા કઈ. પહેલા નંબરની અંદર આવશે સાક. સા મતલબ સામેની બાજુ. હવે અહીંયા આગળ સમજી લો આ થીટા, આ થીટાની થશે સામેની બાજુ, આ થીટાની થશે પાસેની બાજુ. અને દરેકને ખબર છે કે કાટખૂણાની સામેની બાજુ તો શું હોય? કર્ણ જ હોય. શું હોય? કર્ણ, કે જેનું માપ સૌથી મોટું હોય. આ કહેવાશે કર્ણ. થીટાની પાસેની બાજુ, થીટાની સામેની બાજુ. હજી બીજી વસ્તુ કે જો થીટા આની જગ્યાએ આર્યો લીધો હોય તો શું કહેવાય એને પણ સમજી લો. આ આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ. અહીંયા આગળ જો આપણે થીટા લઈએ તો થીટાની આ કહેવાશે પાસેની બાજુ, આ થીટાની સામેની બાજુ, સામેની બાજુ, અને આ તો કર્ણ જ કહેવાય, એ બદલાશે નહીં. ઓકે, સમજણ પડી ગઈ? થીટાની પાસેની બાજુ, સામેની બાજુ ન કર્ણ. આ પણ થીટાની પાસેની બાજુ, સામેની બાજુ અને કર્ણ. આ ત્રણ વસ્તુ યાદ રહેવી જોઈએ. તો sin θ નું સૂત્ર શું હશે? પહેલું sin નું, બીજું cos નું અને ત્રીજું tan નું. પહેલાની અંદર આવશે સાક. સાક મતલબ સામેની બાજુ અને કર્ણ. તો sin θ બરાબર શું આવશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આગળ sin θ નું સૂત્ર લખવું હોય તો થીટાની સામેની બાજુ મતલબ BC, BC ભાગ્યા કર્ણ. કર્ણ કેટલું? તો કે AC. તો BC ભાગ્યા AC. આ થઈ ગયું sin θ નું સૂત્ર. એવી રીતના cos θ નું સૂત્ર લખવું હોય તો યાદ રાખો સાક, પાક મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos θ નું સૂત્ર આવશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે જો થીટાની પાસેની બાજુ, એ પાસેની બાજુ સામેની બાજુ કોની? તો કે થીટાની. તો થીટા એની પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ આરે થાય. આ પાસેની બાજુ કહેવાય પણ એ કર્ણ છે. આ કહેવાશે એની પાસેની બાજુ જે છે AB. તો પાસેની બાજુ AB ભાગ્યા કર્ણ હશે AC. આ સૂત્ર થઈ ગયું cos θ નું. tan θ નું પણ સેમ ટુ સેમ સૂત્ર આવશે. tan θ બરાબર સાક, પાક, સાપા. સાપા મતલબ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તમને આવી રીતના યાદ રહે સાક, પાક, સાપા કરીને તો એવી રીતના, અથવા તો BC ભાગ્યા AC, AB ભાગ્યા AC, એવી રીતના ડાયરેક્ટલી યાદ રહે તો પણ એવી રીતના. પણ અહીંયા યાદ રાખવાનું કે ABC જ્યાં B કાટખૂણો છે ત્યારે આ સૂત્ર આવશે. જો કોઈ કે આવી રીતના ફરાઈ દીધું A, B અને C કે જ્યાં C આપણી પાસે શું હશે? કાટખૂણો, તો આ સૂત્ર લાગુ પડશે નહીં. એના માટે ખૂણો A જે રહ્યો એ કેવો હશે? થીટા હશે. C આપણી પાસે કાટખૂણો હશે અને B આપણી પાસે, અહીંયા આગળ B આપણી પાસે ખૂણો છે, C કાટખૂણો છે અને A કોઈ એક બીજો ખૂણો હશે. તો એના માટે સૂત્રો બદલાશે. યાદ રાખવાનું, જ્યારે જ્યારે ABC બદલાય
થીટા ઉપરથી નીચે થાય તો દરેકે દરેક માટે સૂત્રો બદલાશે. પણ આ સૂત્ર યાદ રાખવાનું કે સાઈન નું સૂત્ર શું, તો કે સાક મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની સામેની બાજુ ગમે તે હોય, કર્ણ તો ફિક્સ જ હશે. ડન. tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા આગળ આપણે થીટાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ BC ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ BC ભાગ્યા પાસેની બાજુ આપણી પાસે કઈ છે, તો કે AB, પાસેની બાજુ AB. ડન. તો આપણી પાસે અહીંયા tan થીટા નું સૂત્ર થઈ ગયું. કોઈ કહે કે મારા cot થીટા નું સૂત્ર લખવું છે ભાઈ, તો cot થીટા ના સૂત્ર માટે સૂત્ર આપણને ખબર છે કે tan થીટા બરાબર શું હશે, 1/cot થીટા. મતલબ બંને એકબીજાના વ્યસ્ત હશે. જો tan આટલો હશે તો cot આમ થઈ જશે, મતલબ બંને એકબીજાના ઉલટા થઈ જશે. તો આના પછી જો આપણે cot થીટા નું સૂત્ર લખવું હોય, નીચે દેખાઈ રહ્યું છે, ઓકે. અહીંયાથી આપણે cot થીટા નું સૂત્ર શું લખવું હોય, તો cot થીટા બરાબર શું થશે, તો tan આપણી પાસે BC ભાગ્યા AB છે તો એનું ઉલટું થઈ જશે. એકબીજાના વ્યસ્ત મતલબ શું, એનું ઉલટું થઈ જશે. આ BC ભાગ્યા AB તો આ થઈ જશે AB ભાગ્યા BC, AB ભાગ્યા BC. અને એના આપણે લખવું હોય તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ લખી શકાય, આના કરતા ઉલટું. એવી રીતના cosec માટે તમે શું લખી શકો, cosec બરાબર લખવું હોય તો આનું ઉલટું, કારણ કે sin અને cosec બંને એકબીજાના વ્યસ્ત છે તો એ થશે AC ભાગ્યા BC. cos માટે લખવું હોય તો બંનેનું ઉલટું, મતલબ AC ભાગ્યા AB. હજી આપણી પાસે કેટલાક બે સૂત્રો સમજવાના રહી ગયા, એ બે સૂત્રોને આપણે સમજી લઈએ. અહીંયા આગળ સમજી લઈએ. અને બે સૂત્રો કયા છે, tan ના અને cot ના સૂત્રો. tan થીટા બરાબર થશે sin થીટા ભાગ્યા cos થીટા. આ સૂત્ર સમજાવવાનું રહી ગયું તો sin અને cos બંનેનો ભાગાકાર તમને કયું વિધેય આપશે, tan થીટા આપશે. હવે tan નો વ્યસ્ત દરેકને ખબર છે cot થશે, તો cot થીટા બરાબર શું થશે, આ તમે જાતે કહી શકો કે જો tan s ભાગ્યા c હોય તો cot શું થઈ જશે, એનું ઉલટું, મતલબ cos ઉપર આવી જશે અને sin નીચે આવી જશે. ઓકે. આ બે સૂત્રો જે કહેવાના રહી ગયા હતા, તો સૂત્રો વાળા ટોપિક ની અંદર આને ઇન્ક્લુડ કરી દેજો કે tan નું જે મેન સૂત્ર રહ્યું, અને આ સૂત્ર બી બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. જેમ sin² + cos² = 1 વાળું સૂત્ર જેમ યુઝ થતું હતું, એમાં જ આ સૂત્ર યુઝ થશે કે tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા. અહીંયા આગળ આપણે sin ભાગ્યા cos કરીએ, sin ભાગ્યા cos તો આપણને શું મળે, tan મળે. કરીએ તો આનો ભાગાકાર BC ભાગ્યા AC બરાબર AB ભાગ્યા AC. બંનેનો ભાગાકાર કરીએ, શું કીધું, BC ભાગ્યા AC, એના ભાગાકારમાં કરીએ AB ભાગ્યા AC. ઓકે. નીચે દેખાઈ રહ્યું છે, ડન. ઓકે. તો અહીંયાથી AC શું થઈ જશે, કટ થઈ જશે. બંનેના છેદ સરખા છે તો કટ થઈ જશે. ઉપર આપણી પાસે વધ્યું BC, નીચે આપણી પાસે વધ્યું AB, BC ભાગ્યા AB. શું tan આપણને મળી ગયો, BC ભાગ્યા AB મળી ગયો. મતલબ sin ભાગ્યા cos કરીએ તો આપણને tan મળી જાય. આ પણ એક સૂત્ર હતું ઇમ્પોર્ટન્ટ કે જે આપણે યાદ રાખવાનું હતું. તો સૂત્રોનો ટોપિક આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. યાદ રાખજો કયા કયા સૂત્રો હતા. સૌપ્રથમ આપણે વ્યસ્તના સૂત્રો સમજ્યા, એના પછી આપણે સ્ક્વેર વાળા સૂત્રો સમજ્યા, એના પછી આપણે આ સૂત્રો કેટલાક સમજવાના હતા એને સમજી લીધા, અને એના પછી જે મેન ચેપ્ટર હતું ત્રિકોણ વાળું, તો ત્રિકોણના સૂત્રોને પણ આપણે અહીંયા આગળ સમજી લીધા. અને આ જે સૂત્રો રહ્યા એના ઉપરથી આપણને દાખલા પણ આપ્યા છે કે sin ની કિંમત આપી છે તો બાકીના વિધેય શોધો, બાકીના cos અને tan શોધો. એ પણ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે અને બહુ સરળતાથી તમને શીખવાડેલા છે. છતાંય આગળ જતા એના વિડીયો બીજા બનતા જશે. તમે જોતા જશો, તમને બહુ સરળતાથી આખું ચેપ્ટર આવડતું જશે. આ આપણી પાસે સૂત્રોનો ટોપિક પૂરો થઈ ગયો. આજનો બીજો ટોપિક કયો હતો, કોષ્ટકનો. તો બસ આના આપણે આગળ જવા દઈએ અને સ્ટાર્ટ કરીએ ત્રિકોણમિતીય કિંમતો વાળું કોષ્ટક. કેવી રીતના એને યાદ રાખવું, એક જ મિનિટની અંદર તમને આખું કોષ્ટક યાદ રહી જશે. તો આપણે સમજીએ કોષ્ટક વિશે. કોષ્ટકની અંદર એક જ કિંમત યાદ રાખવાની છે, ખાલી sin થીટાની. બાકી એક કિંમત યાદ રહી ગઈ તો દરેકે દરેક કિંમત તમને યાદ રહી જશે. અને sin ની કિંમત કેવી રીતના યાદ રાખવાની એ પણ આપણે સમજવાનું છે. સૌપ્રથમ અહીંયા આગળ આપણે બધા 6 વિધેયો લખી દીધા, દરેકને સમજણ પડી ગઈ છે. આ 0, 30, 45, 60, 90 ચોપડીની અંદર કંઈ કોષ્ટકમાં લખ્યું છે પણ એ શું છે, તો આ દરેકે દરેક આપણી પાસે થીટા આપેલા છે અને આપેલા થીટા માટે જ આપણે કિંમતો લખવાની છે. કે જેમ કે sin 0 કેટલા થાય, sin 30 કેટલા થાય, sin 45 કેટલા થાય, એવી રીતના tan 0, tan 30, tan 45, tan 60 અને tan 90. આ બધી કિંમતો માટે સમજવાનું છે. અહીંયા વચ્ચે 0 અને 30 ની વચ્ચે 15 પણ આવે, 20 પણ આવે, તો sin 15 કેટલા થાય, sin 20 કેટલા થાય, એ બધું 11મા ધોરણની અંદર ભણવાનું આવશે. ઓલરેડી એના વિડીયો પણ પડ્યા છે, જોવા હોય તો જોઈ લેજો. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરની અંદર ધોરણ 10 ની અંદર માત્ર ને માત્ર આ 5 ખૂણા વિશે સમજવાનું છે કે 0, 30, 45, 60 અને 90. એક ત્રિકોણ દોરીએ અહીંયા આગળ આપણે
તો ત્રિકોણની અંદર આ એક ખૂણો હોય, આ એક ખૂણો હોય, એક ખૂણો માની લઈએ કે આ ખૂણો છે આપણી પાસે 30 અંશનો. હવે આના નાના જો આપણે આમ દોરવા જઈએ તો આ ખૂણો કેવો થાય, થોડોક મોટો થાય. માની લઈએ કે આ ખૂણો આપણી પાસે 60 અંશનો છે, આ ખૂણો આપણી પાસે 90 અંશનો છે, આ ખૂણો 30 અંશનો છે. તો ખૂણા દરેકના ખબર છે કે આ 30 અંશનો ખૂણો કહેવાય, 60 અંશનો ખૂણો કહેવાય, 90 અંશનો ખૂણો કહેવાય. પછી જો આને આપણે આમ દોરવા જઈએ તો આ ખૂણો કેટલો થઈ જાય, માની લઈએ કે આ ખૂણો આપણી પાસે 120 અંશનો હોઈ શકે, 120, 145 પણ હોઈ શકે. તો જેમ જેમ જે આ પહોળાઈ રહી, બે બાજુ રહી, એનું માપ આમ દૂર થતું જાય, મતલબ ખૂણાનું માપ વધતું જાય. આ બધી વસ્તુ આપણને ખાલી ખબર હોવી જોઈએ કે ખૂણો કોને કહેવાય. ઓકે, તો આ 60 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, એ ખાલી બેઝિક તમને સમજાયું કે ખૂણા હતા. એવી રીતના જ આ 0, 30, 45, 60 અને 90 આપણને ખૂણા આપેલા છે. અને આ ખૂણા માટે આ વિધેયનું માપ આપણને યાદ રાખવાનું છે. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ sin 0 ની કિંમત કેવી રીતના યાદ રાખવાની એ બધું જ ભૂલી જાઓ. આખી sin ની કિંમત કેવી રીતના યાદ રાખવી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ દરેકને એકડી આવડતી હશે. સૌપ્રથમ 0, 1, 2, 3 અને 4. 4 સુધી આયા તો દરેકને 4 વડે ભાગી દઈએ. તો આના ભાગ્યા કરી દઈએ 4, આના પણ ભાગ્યા 4, ભાગ્યા 4. દરેકને 4 વડે ભાગી દઈએ. ડન. 0 થી 4 સુધી એકડી લખી દીધી, દરેકને 4 વડે ભાગી દીધા. હવે બસ હવે બધાનું વર્ગમૂળ કરી દઈએ. જે જવાબ આવે એ આપણો sin નો જવાબ. આ વર્ગમૂળ કરી દીધું. હવે આના વર્ગમૂળ કરતા આપણને જે જવાબ મળે એ આપણા sin ના ખૂણાનું માપ. 0 ભાગ્યા 4 કેટલા થશે? 0 ને કોઈ બી સંખ્યા વડે ભાગીએ 0 જ થાય અને 0 નું વર્ગમૂળ એ પણ આપણને 0 જ મળે. ઓકે, 1 ભાગ્યા 4 ઉપર 1, 1 ઉપર વર્ગમૂળ. આના આપણે આવી રીતના લખી શકાય વર્ગમૂળમાં 1 ભાગ્યા 4. એને આપણે આવી રીતના લખી શકાય કે વર્ગમૂળમાં 1 અને વર્ગમૂળમાં 4. વર્ગમૂળને તો અલગ અલગ આપણે આપી શકાય, અલગ અલગ હોય તો એને ભેગું પણ આપી શકાય. મતલબ 1 નું વર્ગમૂળ કેટલું થશે? તો કે 1 છેદમાં 4 નું વર્ગમૂળ કેટલું થશે? તો કે 2. તો 1 છેદમાં 2. ત્રીજા નંબરની અંદર ઉપર 2 અને નીચે 4. છેદ ઉડાડીએ તો ઉપર થશે 1, નીચે વધશે 2. મતલબ વર્ગમૂળમાં 1 ભાગ્યા 2. વર્ગમૂળમાં 1 ભાગ્યા 2 મેં આપણે આવી રીતના લખી શકાય કે વર્ગમૂળમાં 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો 1 નું વર્ગમૂળ તો દરેકને ખબર છે 1 જ થશે. વર્ગમૂળમાં 2 શું થાય? 1.41. પોઈન્ટમાં લખવાનું નહીં, મતલબ આપણે અહીંયા આગળ વર્ગમૂળમાં 2 એમને એમ જ રાખીએ. ઓકે, ઉપર વર્ગમૂળમાં 3, નીચે વર્ગમૂળમાં 4. હવે નીચે વર્ગમૂળમાં 4 જે આપણને જવાબ આપશે 2. ઉપર વર્ગમૂળમાં 3 એમના એમ રહેશે. તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. આ ભાગાકાર દરેકને ખબર હોવી જોઈએ. ઉપર વર્ગમૂળમાં 3 એમને એમ રહેશે, નીચે 4 નું વર્ગમૂળ થઈ જશે 2. અહીંયા 4 ને 4, 4 ભાગ્યા 4 કટ થઈ જશે. શું મળશે? 1. વર્ગમૂળમાં 1 મતલબ આપણને જવાબ મળશે 1. તો આ જે 1, 2, 3, 4 અને 5 કિંમતો મળી. કોની કિંમતો મળી? sin ની કિંમત. sin ની કિંમત મતલબ sin 0, 0. sin 30 થશે 1 ભાગ્યા 2. sin 45 થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. sin 60 થશે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને sin 90 થશે 1. આપણી પાસે sin ના 5 ખૂણા માટે અલગ અલગ કિંમતો મળી. આને ડાયરેક્ટલી તમારે યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? પહેલા 0, 1 ભાગ્યા 2, જે 2 હતું એના વર્ગમૂળ લગાવી દીધું તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 2 હતું એમાંથી વર્ગમૂળ નીકળી ગયું, ઉપર 3 આવી ગયા ને એના ઉપર વર્ગમૂળ લગાવી દીધું. જેમ યાદ રાખવું એમ રાખી શકાય. વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 થશે અને છેલ્લા 1 થશે. આ વસ્તુ દરેકે યાદ રાખવાની રહેશે કે sin જે એ 0 થી 1 તરફ જાય. મતલબ sin જેમ જેમ આગળ જશે એમ 0 થી 1 તરફ, 0 થી 1 તરફ મતલબ વધે જશે. sin કેવું વિધેય કહેવાય? વધતું વિધેય કહેવાશે. તો આ sin ની કિંમત થઈ ગઈ. હવે બાકીની કિંમતો માટે કશું જ નહીં કરવાનું, શાંતિથી બેઠા બેઠા આને જોવાનું અને લખવાનું. લખીએ, સીધું ખબર પડી ગઈ. એને ઊંધું લખવાનું સ્ટાર્ટ કરીએ. ઊંધું મતલબ કે રીતના પહેલા 0, 1 ભાગ્યા 2, 1 ભાગ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ભાગ્યા 2 અને 1. આ સીધું વાંચ. હવે એને ઊંધું વાંચીએ તો એ કોસમાં લખવાનું. પહેલા આવશે 1, પછી આવશે વર્ગમૂળમાં 3 છેદમાં 2, પછી 1 છેદમાં વર્ગમૂળમાં 2, પછી 1 ભાગ્યા 2 અને 0. આના ઊંધું લખવાનું સ્ટાર્ટ કરવાનું, પાછળથી લખવાનું સ્ટાર્ટ કરવાનું cos ની અંદર. એ આપણને કોની કિંમત આપશે? cos θ માટેની. હવે tan માટે શું કરવાનું? tan માટે તો દરેકને યાદ છે. અહીંયા આગળ પેલું સૂત્ર લખ્યું હતું કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. તો એક કામ કરીએ, sin અને ભાગ્યા cos કરીએ તો 0 ભાગ્યા 1 કરીએ. 0 ભાગ્યા 1 સીધું અહીંયાથી જ જોવાનું. આ બંનેનો ભાગાકાર કરી જવાનો, બંને ઉપર નીચેનો ભાગાકાર કરવાનો. sin ભાગ્યા cos, sin ભાગ્યા cos, sin ભાગ્યા cos આપણને ડાયરેક્ટલી tan મળશે. તો sin ભાગ્યા cos મતલબ 0 ભાગ્યા 1 કેટલો હોય? 0 જ મળશે. ઓકે, 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 2 અને એના ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. ઓકે, આ બધા બહુ નાના નાના ભાગાકાર છે, આપણને ખબર હોવી જોઈએ. અહીંયાથી 2 કટ થઈ જશે, ઉપર વધશે 1, નીચે વધશે વર્ગમૂળમાં 3. તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3.
એવી રીતના અહીંયા આગળ 1 ભાગ્યા વર્ગમૂળ 2 ભાગ્યા 1 ભાગ્યા વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 કટ થઈ જશે, અથવા તો બંને પદ એક સરખા છે કટ થઈ જશે, આપણને જવાબ મળશે 1. અને એક્ઝામ ની અંદર પૂછવા વાળો સૌથી મોસ્ટ આઈએમપી સવાલ tan 45 ની કિંમત 1 અને tan સ્ક્વેર 45 ની કિંમત પણ 1. ઓકે, આપણને sin 30 1 ભાગ્યા 2 મળ્યા. શું મળ્યું? sin 30 મળ્યા 1 ભાગ્યા 2. કોષ્ટકની સાથે સાથે એક્ઝામના એમસીક્યુ માટે પણ તૈયાર થઈ જજો. જો આપણને sin સ્ક્વેર 30 પૂછો, sin સ્ક્વેર 30, તો આનો સ્ક્વેર કરી દેવાનો, 1 ભાગ્યા 2 નો સ્ક્વેર કરી દેવાનો, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, તો sin સ્ક્વેર 30 કેટલા થશે? 1 ભાગ્યા 4. વસ્તુ યાદ રાખવાની. રીતના tan 45 1 થાય તો tan સ્ક્વેર 45 મતલબ 1 નો સ્ક્વેર, જે આપણને 1 જ મળે. ઓકે, હવે અહીંયા આગળ આવીએ. વર્ગમૂળ 3 ભાગ્યા 2 1 ભાગ્યા 2, છેદમાંથી 2 2 કટ થઈ જશે, તો ઉપર વધશે વર્ગમૂળ 3, નીચે વધશે 1, જે નહીં લખો તો ચાલે. આ મેન છે 1 ભાગ્યા 0, 1 ભાગ્યા 0. હવે યાદ રાખો, ક્યારે બી છેદમાં 0 ચાલે નહીં. છેદમાં 0 મતલબ એ આપણને શું આપે? અનંત પદ આપે. અનંત મતલબ ઇન્ફાઇનાઇટ, જેને કહેવું હોય તો કહી શકાય કે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત કે જે આપણને ખબર નથી કે અનંતમાં કેટલા સુધી જશે. ઘણા લોકો અહીંયા આગળ ખાલી ડેશ પણ કરી દે. તો ઇન્ફાઇનાઇટ લખવું હોય તો ઇન્ફાઇનાઇટ, ડેશ કરવું હોય તો ડેશ, અવ્યાખ્યાયિત લખવું હોય તો અવ્યાખ્યાયિત. તો આપણી પાસે આ 3 થઈ ગયા. હવે 3 થઈ ગયા અને બાકીના 3 માટે શું કરીશું? તો યાદ રાખો, sin અને cosec તો એકબીજાના વ્યસ્ત છે. મતલબ આના આમ ઉલટું કરી દઈએ તો cosec મળી જાય, પછી cos ના ઉલટું કરી દઈએ તો sec મળી જાય, tan ના ઉલટું કરી દઈએ તો cot મળી જાય. તો બસ એટલું જ સરળ છે. cosec તો યાદ રાખો, ફટાફટ sin ના ઉલટા કરતા જઈએ. ઉલટા મતલબ અહીંયા આગળ 0 લખેલું છે. 0 મતલબ શું? એના છેદમાં કંઈક તો હશે. 0 ના છેદમાં 1 હશે, તો 1 હશે તો શું? એનું ઉલટું. આમ 0 ભાગ્યા 1 છે, એનું ઉલટું મતલબ 1 ભાગ્યા 0. ફરીથી આપણી પાસે 1 ભાગ્યા 0, 1 ભાગ્યા 0 મતલબ છેદમાં 0, છેદમાં 0 તો પદ કેવું કહેવાશે? અવ્યાખ્યાયિત, મતલબ ઇન્ફાઇનાઇટ કહેવાશે. અને સરળ શબ્દોમાં યાદ રાખવું હોય તો જો tan નું છેલ્લું પદ ઇન્ફાઇનાઇટ, cosec નું પહેલું પદ ઇન્ફાઇનાઇટ, હવે sec આવ્યું તો ફરીથી sec નું છેલ્લું પદ અને cot નું પહેલું પદ. છેલ્લું પહેલું અવ્યાખ્યાયિત આવશે. આવી રીતના યાદ રાખવું હોય તો એવી રીતના જેમ તમે વ્યસ્ત કરશો તો પણ તમને ઓટોમેટિક ખબર પડી જશે કે છેદમાં 0 આવવાનું છે, અને છેદમાં 0 આવશે તો પદ અવ્યાખ્યાયિત ગણાશે. હવે 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 2 નું ઉલટું થશે 2 ભાગ્યા 1, 2 ભાગ્યા 1 મતલબ 2. 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 નું ઉલટું થશે વર્ગમૂળમાં 2 ભાગ્યા 1, અને છેદમાં 1 ના લખો તો ચાલે. અહીંયા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 મતલબ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, અને અહીંયા આગળ 1 મતલબ શું? 1 ના છેદમાં શું હશે? 1 જ હશે. 1 ના છેદમાં 1, એના ઉલટું કરી તો શું મળશે? 1 જ મળશે. તો અહીંયા આપણી પાસે આવશે 1. આ જે ઇન્ફાઇનાઇટ લખેલું રહ્યું એ sec માટે લખેલું છે અહીંયા આગળ. ઓકે, અહીંયા આગળ આવશે 1. હવે sec માટે જોઈએ તો sec અને cos નો સંબંધ 1 આવ્યું, મતલબ 1 જ. અને હજી આપણે જો sin અને cos ની અંદર ઉલટું લખતા હતા, તો એવી રીતના cosec અને sec ની અંદર ઉલટું થાય. ચેક કરી જોઈએ તો અહીંયા આગળ sec કેટલું થશે? 1 ના છેદનું ઉલટું. અહીંયા આગળ વર્ગમૂળ 3 ભાગ્યા 2, તો 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. 1 ભાગ્યા વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 ભાગ્યા 1. 1 ભાગ્યા 2 તો 2 ભાગ્યા 1, અને છેલ્લું પદ ઇન્ફાઇનાઇટ. આના જેવું. ઓકે, આના આપણે કેવી રીતના લખ્યું? આમ ઉલટું લખ્યું. જેમ sin અને cos ના ઉલટું લખ્યું, એમ cosec અને sec ના પણ ઉલટું લખ્યું. હવે આપણને ખબર છે cot માટે કોને જોઈશું? તો કે tan. આ tan 0 નું ઉલટું કેટલું થશે? ઇન્ફાઇનાઇટ થશે. ચેક કરી જોઈએ. 0 છેદમાં શું હશે? 1. આનું ઉલટું કરીએ તો 1 છેદમાં 0. ફરી છેદમાં 0 મતલબ એ અવ્યાખ્યાયિત થશે. ઓકે, ખબર પડી ગઈ. હવે અહીંયા આગળ 1 ભાગ્યા વર્ગમૂળ 3 નું ઉલટું વર્ગમૂળ 3 ભાગ્યા 1. 1 નું ઉલટું તો 1 જ થશે. વર્ગમૂળ 3 નું ઉલટું કેટલું થાય? વર્ગમૂળમાં 3 નું ઉલટું મતલબ એના છેદમાં કંઈક તો હશે, 1 હશે. આનું ઉલટું મતલબ 1 ઉપર વર્ગમૂળ 3 નીચે, તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. અને અહીંયા આગળ આપણી પાસે આવ્યું અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત નું ઉલટું શું થાય સમજીએ. અવ્યાખ્યાયિત ક્યારે લખતા હતા? જ્યારે 1 ના છેદમાં 0, એ 1 ની જગ્યાએ 2 પણ હોય, 4 પણ હોય, 10 ભાગ્યા 0 આવે તો પણ એ અવ્યાખ્યાયિત જ કહેવાય. છેદમાં 0 મતલબ અવ્યાખ્યાયિત. આનું આપણે ઉલટું કરવાનું. એનું ઉલટું શું થાય? 0 ઉપર 1 નીચે, 0 ઉપર 1 નીચે. 0 ભાગ્યા 1 શું થશે? અંશમાં 0 મતલબ જવાબ 0. તો આનો જવાબ આપણને મળી જશે 0. તો આ આપણું થઈ ગયું કોષ્ટક તૈયાર કે sin, cos, tan, cosec, cot અને sec આ 6 વિધેય આપેલા હોય, આ 5 ખૂણા આપેલા હોય, તો એનું કોષ્ટક કેવી રીતના યાદ રાખવું? સૌપ્રથમ ફરી એક વખત ફાસ્ટ રિવિઝન કરી દઈએ. sin ની કિંમત શોધવા માટે શું કરવાનું? 0, 30, 45
પછી 60 અને 90 આ 5 ખૂણા છે. એના માટે 0 1 2 3 4 સુધી જવાનું, દરેકના 4 વડે ભાગી દેવાના અને બધાનું વર્ગમૂળ કરી દેવાનું. આટલી વસ્તુ કરતા જે જવાબ મળે દરેક આપણને સાઈનના ખૂણા મળશે. ડાયરેક્ટલી યાદ રાખવું હોય તો ડાયરેક્ટ પણ યાદ રહી જશે. સાઈન પહેલા 0 આવશે, 1/2 આવશે, 1/2 વર્ગમૂળ 2 આવશે, વર્ગમૂળ 3/2 આવશે, છેલ્લા 0 થી 1 તરફ જશે. હવે cos 0 જેમ sin 0 થી 1 તરફ જાય એમ cos 0 એ 1 થી 0 તરફ જાય, 1 થી 0 તરફ. મતલબ આમ જેમ લખતા હોય એમનું એમ ઉલટું લખવાનું. અહીંયાથી ઉલટું લખવાનું સ્ટાર્ટ કરીએ તો આપણને cos ની કિંમત મળી જાય. tan ની કિંમત શોધવા માટેનું સૂત્ર આપણે અહીંયા આગળ લખ્યું હતું કે sin ભાગ્યા cos બરાબર tan. એના પરથી આપણને tan ની કિંમત મળી જાય. બાકીના 3 આપણને વ્યસ્ત ખબર છે કે sin નું ઉલટું cosec થશે, cos નું ઉલટું sec થશે અને tan નું ઉલટું cot થશે. જે આમ આપેલા હોય નામ લખી દેવાના. 1/√2 એનું ઉલટું વર્ગમૂળ 2/1. અંશ છેદમાં કન્વર્ટ થઈ જશે ને છેદ અંશમાં કન્વર્ટ થઈ જશે. અંશ ભાગ્યા છેદની જગ્યાએ છેદ ભાગ્યા અંશ. 1/√2 તો વર્ગમૂળ 2/1 મતલબ વર્ગમૂળમાં 2 છેદમાં 1 ના લખીએ તો ચાલે. આ થઈ ગયું આપણી પાસે કોષ્ટક. આ કોષ્ટક ઉપરથી પણ એક્ઝામની અંદર 1-2 MCQ પૂછવામાં આવે છે. આગળ જે સૂત્રો જોયા એના ઉપરથી પણ 1-2 MCQ પૂછે છે. મતલબ લગભગ સૂત્રોમાંથી પણ MCQ આવે છે અને આ કોષ્ટક એની અંદરથી પણ MCQ આવે છે. તો 1 થી 2 માર્ક્સ તો આપણા આ ચેપ્ટરની અંદરથી ખાલી MCQ માં જ પાકા થઈ જશે. બાકી દાખલા પૂછ્યો તો એના ગણી દઈશું અને ના આવડતા હોય તો ટૂંક સમયમાં દાખલાના વિડીયો પણ આવી જશે. એના પણ વિડીયો જોઈ લેજો એટલે આખું જ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી જ રાખવાનું હતું. આજનો આપણો ટોપિક હતો ચેપ્ટર નંબર 8 ની અંદર રહેલા સૂત્રોને સમજવા, ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનને કેટલુંક સમજવું અને સાથે સાથે આ કોષ્ટકને સમજવું. હવે હું તમને કહું કે આજ પછી ક્યારે બી તમને tan 45 ની કિંમત પૂછો તો tan 45 સૌથી નોર્મલ કિંમત છે એ જે આપણને યાદ હોવી જોઈએ. અને એક્ઝામની અંદર તમને આવી જ કિંમત પૂછશે. કોઈ તમને એવું નહીં પૂછે કે sec 60 ની કિંમત કેટલી થાય તો sec 60 આપણે સૌપ્રથમ sin લખ્યું, cos લખ્યું, cos નું ઉલટું કરવા બેસ્યા, નહીં પૂછે ક્યારે બી. તમને મોસ્ટ ઓફ sin, cos અને tan માંથી જ પૂછશે. એની અંદરથી પૂછે તો tan 45 થી પૂછી છે કે બાકી sin ની કિંમત તો દરેકને હવે યાદ રહી જાય એવી જ છે. અને sin યાદ રહી જાય તો તમે 10 સેકન્ડની અંદર cos ની કિંમત શોધી શકો. તો બસ આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. કોઈ સૂત્રની અંદર તમને ના સમજણ પડી હોય તો કમેન્ટ કરજો, એનું પણ આપણે તરત જ સોલ્યુશન જોઈ લઈશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે મળીશું. આ ચેપ્ટરની અંદર રહેલા, બીજા ચેપ્ટરની અંદર રહેલા, કોઈ પણ ચેપ્ટરની અંદર રહેલા તમારા દાખલામાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને નંબર કમેન્ટ કરી દેજો, એનું આપણે સોલ્યુશન જોઈ લઈશું. બીજા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિકના વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે કે જેની અંદર બધા જ ખાલી IMP વિડીયોઝ તમને જોવા મળી જશે કે જે બોર્ડ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ એ પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે એને ચેક કરી જોશો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલા બી ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે એની નોટિફિકેશન મેળવવા માટે બાજુમાં બેલ આઇકન દેખાતું છે. સબસ્ક્રાઇબ કર્યા પછી જે બેલ આઇકન દેખાય એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.